નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણે સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ. કયા વિષયનું? સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ. ધોરણ 6 રહેશે. સમય રહેશે 1 કલાક. તારીખ છે મિત્રો 14/9/2024. વાર રહેશે શનિવાર. કુલ ગુણ રહેશે 25. તો આમાં આપણે 25 કરતાં વધારે ગુણનું લીધું છે, જેમાંથી તમારે સારી એવી પ્રેક્ટિસ થઈ જાય. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે તમને, ત્યાંથી તમારે જોઈન કરી લેવાનું છે. સર્ચ કરીને પણ મેળવી શકો. વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ આપીને જવાબ લખો. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ કેટલા ગણો મોટો છે? તો એમાં આપણો જવાબ આવશે 13 લાખ ગણો મોટો છે. પછી આગળનો ક્વેશ્ચન છે, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? તો 28 ગણું વધારે છે. તો એમાં જવાબ રહેશે આપણો 28 ગણું વધારે. તો શું જવાબ આવશે? 28 ગણું વધારે છે ગુરુત્વાકર્ષણ બળ. અને છઠ્ઠા ભાગનું છે, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વી કરતાં. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? તો શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વી ગ્રહ આવેલો છે. કયો ગ્રહ? પૃથ્વી ગ્રહ આવેલો છે. એટલે આપણો જ ગ્રહ આવેલો છે. આવી રીતે હોય છે. આવી રીતે પેલા બુધ હોય છે, પછી શુક્ર હોય, પછી આપણે આ પૃથ્વી છે અને આ મંગળ છે. તો આવી રીતે વચ્ચે પૃથ્વી આપણે આવેલી છે શુક્ર અને મંગળની વચ્ચે. પછી છે, નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તેમાં જવાબ આવશે 27 નક્ષત્રો છે. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો ધ્રુવનો તારો છે ઉત્તર દિશામાં જોવા મળે છે. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? તો પૃથ્વી વિષુવવૃત્ત પર કેટલા કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂરો કરે? 670. જવાબ આવશે કેટલો? 670 કિલોમીટરની ઝડપે ફરે છે. નીચેના પૈકી કોણ સ્વયંપ્રકાશિત છે? તો સૂર્ય છે એ સ્વયંપ્રકાશિત આપણો જોઈએ તારો છે. કુલ રેખાંશ ઋતુઓની સંખ્યા કેટલી છે? તો કુલ રેખાંશ ઋતુઓની સંખ્યા છે 360 છે. અક્ષાંશ ઋતુઓની સંખ્યા છે કેટલી? 181 છે. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. સૌરાષ્ટ્રમાં ધસાળા પાસે ખરેલી ઉલ્કાનું વજન કેટલું હતું? 40 કિલોગ્રામ જેટલું હતું. કેટલું હતું? 40 કિલોગ્રામ જેટલું હતું. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કા જે પંચમાર્કના સિક્કા તરીકે ઓળખાય છે એ મળી આવેલા છે. તો સાહિત્ય આવી રીતે જોઈ લેજો. પછી 12મા નંબરનું છે, હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી? તેમાં આપણો જવાબ રહેશે ભુજ વૃક્ષ. પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા? ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. શું જવાબ રહેશે આપણો? ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. પછી છે, હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી? તો ગટર યોજનાની વ્યવસ્થા હતી. પછી છે, હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો હતો? તો એ લોથલ બંદરને મારફતે થતો હતો. કયા બંદર? લોથલ, જે ગુજરાતમાં સરગવાલા ગામે આવેલું છે. અમદાવાદના ધોળકાના સરગવાલા ગામે આવેલું છે. પછી વિભાગ બી છે. અને મિત્રો, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પૃથ્વીની દૈનિક ગતિ કોને કહે છે? તો પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વમાં 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીની આ ધરીભ્રમણ ગતિને દૈનિક ગતિ કહે છે. દિવસ રાત લાંબા ટૂંકા કેમ થાય છે? પૃથ્વી પોતાની ધરી પર 23.5 અને કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવીને સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીના આ ધરીનમનને કારણે દિવસ રાત થાય છે. ધરી સાથે 23.5 ને કક્ષા સાથે 66.5 કુલ 90 ડિગ્રીનો ખૂણો બની જશે. આવી રીતે. પછી પ્રાચીન કાળમાં ભારતમાં કયા કયા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા? હ્યુએન સ્વાંગ કરી નાખજો. મેગસ્તની, પ્લિની, ફાયન વગેરે વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. આપણા દેશને કયા 2 નામો ઓળખવામાં આવે છે?
કયા નામોથી ઓળખવામાં? આપણા દેશને ઇન્ડિયા અને ભારત એમ બે નામોથી ઓળખવામાં આવે છે. બંધારણમાં પણ આ જ લખેલું છે કે ઇન્ડિયા એટલે ભારત. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? તો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતી. ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે? તો ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે આ પ્રમાણે કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. અભિલેખો ઉપર તમારે આપણે જે ટૂંક નોંધ લખવાની છે, સાહિત્ય આન્સર જોઈ લો, પોઝ કરીને વાંચી લો. તો સાહિત્યનો જવાબ જોઈ લેજો. પછી છે સ્થાયી જીવન પછી આદિમાનવની પ્રવૃત્તિઓ જણાવો. તો સ્થાયી જીવન પછી આદિમાનવ પ્રવૃત્તિઓ નીચે મુજબ છે. પાણી મળી રહે તે જેવી જગ્યાએ અનાજનો પાક તૈયાર કરવો, એકઠા કરેલા અનાજના સંગ્રહ કરવા, કોઠાર અને માટીના ઘડા બનાવવા, ખોરાક માટે અનાજ, ફળ, માંસ અને માછલા એકઠા કરવા, ખુરપી, સીણી અને દાંતડા જેવા ખેત ઓજારો બનાવવા. લોથલ હડપ્પીય સભ્યતાનું મુખ્ય બંદર હતું. શું છે? આપણે જોયું. હવે આગળનો ક્વેશ્ચન છે લોથલ હડપ્પીય સભ્યતાનું મુખ્ય બંદર હતું. તેનો જવાબ આ રહેશે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવા નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે અને ધક્કો માનવામાં આવે છે. અહીં આવતા વહાણોને ભરતીના સમયે લંગારીને માલસામાન ચડાવવા ઉતારવાનો ઉપયોગમાં આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત લોથલમાંથી વખારો, મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર વેપારી મથક હતું. પછી છે આગળનો ક્વેશ્ચન. આદિમાનવ કયા કયા ઓજારો બનાવતો હતો? આ ઓજારો તે કયા કયા ઉપયોગ કરતો હતો? તો આદિમાનવ પથ્થર, લાકડા, ક્યારેક હાડકાના ઓજારો બનાવતો હતો. આદિમાનવ પથ્થરના ઓજારોનો ઉપયોગ વનસ્પતિને કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા કરતો હતો. તે ચામડીમાંથી તે પોતાના શરીરને ઢાંકવા માટે પોશાક બનાવતો. પથ્થરમાંથી તે ખુરપી કરી નાખજો મિત્રો. સાહિત્યનો જવાબ જોઈ લેવો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પૃથ્વીના ઉપગ્રહ તરીકે ચંદ્ર વિશે માહિતી આપો. તો ચંદ્ર વિશેનું સાહિત્ય જોઈ લો. પછી છે તામ્રપત્રો એટલે શું? ક્યાં ક્યાં સચવાયેલા છે એ તમારે જોઈ લેવાનું રહેશે. આપણા દેશનું નામ ઇન્ડિયા, ભારત કેવી રીતે પડ્યું? ઇન્ડિયા અને ભારત. પછી હડપ્પીય સભ્યતાની નગર રચના કેવી રીતે? આનો જવાબ સાહિત્ય જોઈ લો. તો મિત્રો આવી રીતે આપણું આ પેપર સોલ્યુશન સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો મિત્રો વિડીયોને એડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.